નમસ્કાર. ગુજરાતની મતદાર યાદીમાં એક મોટું અપડેટ આવી રહ્યું છે, એટલે કે એમાં ફેરફાર થઈ રહ્યા છે. હવે આ યાદીમાં આપણું નામ છે કે નહીં એ કઈ રીતે ચેક કરવું અને આ કામ કરવું શા માટે આટલું બધું જરૂરી છે? ચાલો, આવનારી થોડી મિનિટોમાં આ બધું જ એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. આ સવાલ બહુ સીધો છે, પણ એનો જવાબ એટલો જ જરૂરી છે. આપણી લોકશાહીમાં મત આપવો એ આપણો અવાજ છે, બરાબર? પણ વિચારો, જો લિસ્ટમાં જ નામ ન હોય તો એ અવાજ કેવી રીતે સાંભળાશે? બસ એટલે જ આખી પ્રક્રિયા સમજવી આપણા બધા માટે ખૂબ જ અગત્યની બની જાય છે. તો આ ખાસ સુધારણા અભિયાન છે શું આખરે? એકદમ ટૂંકમાં કહું તો આ ગુજરાતની આખી મતદાર યાદીને ફરીથી તપાસવાની અને એને અપડેટ કરવાની એક બહુ મોટી પ્રક્રિયા છે. આનો મુખ્ય હેતુ એ છે કે આવનારી ચૂંટણીઓ માટે આપણી પાસે એકદમ સાચી અને ભૂલ વગરની યાદી તૈયાર હોય. આને છે ને એકદમ ઓફિશિયલ ભાષામાં ખાસ સઘન સુધારણા અથવા અંગ્રેજીમાં કહીએ તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR કહેવામાં આવે છે. આ આખા અભિયાનનો બસ એક જ ટાર્ગેટ છે, એક એવી મતદાર યાદી બનાવી જે બને એટલી સચોટ અને અપ ટુ ડેટ હોય, જેથી ચૂંટણીની જે આખી પ્રક્રિયા છે એ એકદમ નિષ્પક્ષ રીતે પાર પડે. અને હા, એક બહુ મોટા અને મહત્વના સમાચાર એ છે કે આ અભિયાન હેઠળ મુસદ્દા મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટ લિસ્ટ હવે બધા માટે ઓપન કરી દેવામાં આવ્યું છે. આ લિસ્ટ એવા બધા જ નાગરિકોને ધ્યાનમાં રાખીને બન્યું છે જેઓ આવનારી 1 જાન્યુઆરી 2026ના રોજ 18 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના થઈ જશે. ચાલો, હવે સૌથી કામની વાત પર આવીએ કે ભાઈ, એક નાગરિક તરીકે આમાં આપણે શું કરવાનું છે? ગભરાવાની જરૂર નથી. આના પગલાં એકદમ સરળ છે અને આપણે એને અહીં એક પછી એક સમજીશું. આખી વાત છે ને બસ 2 જ સ્ટેપમાં છે. સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ, યાદીમાં પોતાનું નામ અને બીજી વિગતો બરાબર છે કે નહીં એ ચેક કરવું. અને બીજું, જો કોઈ ભૂલ દેખાય અથવા નામ જ ન હોય તો એને સુધારવા માટે જે પણ જરૂરી પગલાં છે એ લેવા. બસ આટલું જ. હવે સવાલ એ છે કે નામ ચેક કરવું ક્યાં? તો એ પણ એકદમ સહેલું છે. તમે ઘરે બેઠા જ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ જે છે ceo.gujarat.gov.in એના પર ઓનલાઈન ચેક કરી શકો છો. અને જો ઓનલાઈન ન ફાવે તો તમારા વિસ્તારના મતદાન મથક પર જઈને પણ આ લિસ્ટ જોઈ શકાય છે. હવે આ જરા ધ્યાનથી સાંભળવા જેવું છે. માની લો કે લિસ્ટમાં કોઈ ભૂલ દેખાય તો કયું ફોર્મ ભરવાનું? જો તમારું નામ ઉમેરવાનું જ બાકી હોય તો ફોર્મ નંબર 6 ભરવાનું છે. જો નામ, સરનામું કે ફોટા જેવી કોઈ વિગતમાં સુધારો કરવો હોય તો ફોર્મ નંબર 8 કામ લાગશે. અને જો લિસ્ટમાં કોઈ એવા નામ સામે વાંધો ઉઠાવવો હોય જે ત્યાં ન હોવું જોઈએ તો એના માટે છે ફોર્મ નંબર 7. યાદ રહ્યું ને? 6, 8 અને 7. કોઈ પણ સરકારી કામ હોય એટલે તારીખ તો હોય જ, અને એ ચૂકાય નહીં એ બહુ જરૂરી છે. તો ચાલો ફટાફટ આ અગત્યની તારીખો પર એક નજર નાખી લઈએ. આ ટાઈમલાઈન બરાબર જોઈ લો. ઝુંબેશ તો શરૂ થઈ જ ગઈ છે. ડ્રાફ્ટ લિસ્ટ પણ બહાર પડી ગયું છે. પણ આમાં જે એક તારીખ છે જેના પર ખાસ લાલ માર્ક કરી લેવા જેવું છે એ છે 18 જાન્યુઆરી 2026. આ તારીખ દાવા અને વાંધા રજૂ કરવા માટેની છેલ્લી તક છે. આ તારીખ પછી કોઈ અરજી સ્વીકારવામાં નહીં આવે, એટલે આ ભૂલતા નહીં. પણ આ બધી મહેનત શા માટે? શું આ ખાલી એક ફોર્મ ભરવાની કે નામ તપાસવાની જ વાત છે? ના, બિલકુલ નહીં. આનું સંબંધ આપણા લોકશાહીના મૂળભૂત પાયા સાથે જોડાયેલો છે. આ આખા અભિયાનનો જે મંત્ર છે ને એ બધું જ કહી દે છે. પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય. મતલબ કે જેનો હક છે એને મત આપવાનો મોકો મળવો જ જોઈએ, અને જે અયોગ્ય છે એનું નામ લિસ્ટમાં ન જ હોવું જોઈએ. આનો સીધો અર્થ એ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું નામ મતદાર યાદીમાં તપાસે છે ત્યારે એ ખાલી એક વહીવટી કામ નથી કરતું. એ ખરેખર એક મજબૂત અને પારદર્શક લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યું છે. લિસ્ટમાં ઉમેરાતું દરેક સાચું નામ નિષ્પક્ષ ચૂંટણી તરફનું એક મક્કમ પગલું છે. તો બધી વાત થઈ ગઈ. હવે વારો છે એક્શનનો. શું તમે તમારું નામ ચેક કર્યું? જો ના કર્યું હોય તો આજે જ કરી લો. આ કામ ઝડપી છે, સરળ છે અને સૌથી અગત્યનું, એ ખૂબ જ જરૂરી છે.